ગિરનારની પવિત્ર તળેટીમાં આવેલા ભારતી આશ્રમ ખાતે વર્ષ 2021માં બ્રહ્મલીન થયેલા અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ પૂજ્ય ભારતી બાપુ ની 5મી પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહામંડલેશ્વર હરિરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અવસરે વહેલી સવારથી જ આશ્રમ ખાતે સમાધિ પૂજન, ગુરુ પૂજન અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે સવારથી જ શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ તથા ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। મહામંડલેશ્વર હરિરાનંદ ભારતી બાપુએ અવસરને ગુરુસ્મરણનું પર્વ ગણાવતા કહ્યું હતું કે ગુરુના આશીર્વાદ હંમેશા શિષ્યો અને ભક્તો પર વરસતા રહે છે। આ પુણ્યતિથિ નિમિત્તે બપોરે સાધુસંતો માટે સંત ભંડારો, મહાપ્રસાદ યોજાયો હતો અને રાત્રિના સમયે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામી કલાકારોએ ઉપસ્થિત રહીને ભજનોની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે આધ્યાત્મિકતા અને ગુરુભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં શિષ્યો અને ભક્તોની ગુરુદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધા છલકાતી હતી। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય સદગુરુદેવ। આજરોજ ફાગણ વદ સૌદશના અમારા ગુરુદેવ આજથી 2021માં બ્રહ્મલીન થયા, તો એની 5મી પુણ્યતિથિ 6 વર્ષ થયા। 5મી પુણ્યતિથિ નિમિત્તે આજે સમાધિ પૂજન, ગુરુ પૂજન અને સાથે આરતી, બપોરના રમતા સાધુ અને અન્ય સાધુઓ સંત ભંડારો, રાતના બેઠી સંતવાણી અને નામી કલાકારો પધારી અને સંતવાણી કરશે। ફક્ત સંતવાણી અને સાથે સંતોનો બપોરના ભંડારો, તો ભાવિ જનતાને નિમંત્રણ પડશે અને પધારો બધાય ભારતી બાપુના નિશ્રામાં, એમના દર્શન અને પૂજનનો લાભ લે। પૂરા દિવસ, આખો દિવસ પૂજન શરૂ જ રહેશે ધીમે ધીમે। વિશેષ તો કાંઈ ન કહેતા, ગુરુના બધાય ઉપર આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરું છું સદગુરુના ભગવાનના શરણમાં, કે અમારા બધા ઉપર આ કાયમને માટે આપના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના। વિશેષ કાંઈ ન કહેતા, કોઈ વાત ગુરુ બધી વાત જાણતા ને ગુરુ કહેતા અંધારું, અંધારામાંથી અંધવાસમાં લઈ જાય એને ગુરુ કહેવાય। તો સદગુરુની આ તિથિ છે, આપણને બધાયને સત્યનો રસ્તો બતાવે અને સત્માર્ગે લઈ જાય એવી પ્રાર્થના સાથે વિરમું અસ્તુ। જય ગિરનારી, નમો નારાયણ।